કોણ છે પેલું? બહુરાણી હશે. ના ના ઈ ના આવે, ઈ તો ગયા. આ તો પીહુભાઈ છે. એક્સક્યુઝ મી, વોટ ડીડ યુ જસ્ટ સે? હા એટલે ભાઈ કે ભાઈ, તમારા માટે તો બધું એક જ કહેવાય ને હવે. એટલે ફોકસ. એ રિદ્ધિમા, મારે થોડો ગોળ જોઈએ છે. આટલા તો મીઠા આપો છો, ને. હજુ કેટલા ખાશો? એટલે અઘરું લાય એટલે લાયા. પણ નહીં, અમારે તો તમને દેવાનું નહીં. આવું એ દીદીમાં ભાભી તો ઘર છોડીને જતા રહ્યા. આ તો થવાનું જ હતું ને દાદા. જે ઘરમાં સંબંધોનું માળખું ફક્ત લેવડ દેવડ પર અટકેલું હોય, ત્યાં તો આ બધું કોમન છે. અને આમ પણ સારું થયું કે રિદ્ધિમા ભાભી ઘર છોડીને ચાલ્યા ગયા. આમ પણ આ ઘરના લોકોને કેમની કદર જ હતી. બરાબર ને રાઘવભાઈ? અને રાઘવ, તને યાદ છે જ્યારે તું 7મા ધોરણમાં હતો ને, ત્યારે ફૂલ એક્સાઇટમેન્ટમાં દોડતો દોડતો મારા ઘરે આવી, મારા ઘરના પહેલા ઓલા સિંગલિયા હિંચકા પર બેસીને જોર જોરથી બૂમો પાડતો હતો, એ પીહુભાઈ, તમે બેસ્ટ છો. તમારા આપેલા લવ લેટરનો જવાબ રિદ્ધિમાએ આપી દીધો. આપણું મિશન અકમ્પ્લીટ થયું. ત્યારે યાદ છે મેં તને શું કહ્યું હતું? હા યાદ છે. પ્રેમ એ મિશન નહીં, પેશન છે. અને સાચું કહું ને તો રિદ્ધિમાં પણ મારા માટે પેશન જ હતી. પણ હવે રિદ્ધિમાં પહેલા જેવી રહી જ નથી. પુરુષો વિશે કોમન ફેક્ટ કહું તમને, જ્યારે સ્ત્રીઓ એમને છોડીને જાય ને, ત્યારે બિચારા એવા બાપડા બની જાય કે જાણે એમને કશું કર્યું જ નથી ને. એ તો બિચારા બહુડાયા. સિમ્પથી તો ગેઇન કરવી પડે ને. પણ જો સાચું કહું ને તો આ બધી વસ્તુમાં બધો જ વાંક તારો છે રાઘવ. તમારા બંને વચ્ચે ઝઘડા જેટલા છે ને કે એમાં વાદ અને સંવાદ માટે જગ્યા જ નથી. છેલ્લે જ્યારે રિદ્ધિમા સાથે મારે વાત થઈ ત્યારે એની શું માંગ હતી ખબર છે તને? કે તું એની સાથે બેસે અને વાત કરે, બસ. ફક્ત આટલી વસ્તુ માટે બિચારી છેલ્લા કેટલાય મહિનાથી પ્રયત્ન કરતી હતી, પણ નિષ્ફળ રહી. છેલ્લે કંટાળીને એને મંગળવારની એક અપોઇન્ટમેન્ટ બુક કરી પેલા કન્વર્સેશનિસ્ટ સાથે. શું કામ ખબર છે? કેમ કે સંબંધ સાચવવા માંગતી હતી. એના માટે તું કે એનું વર્ચસ્વ કાંઈ પણ મહત્વનું નહોતું. એના માટે તમારા વચ્ચે રહેલો 11 વર્ષનો સંબંધ મહત્વનો હતો. અને જેમાં છેલ્લા 2 વર્ષોથી તો તમે પતિ પત્ની છો, પણ માત્ર નામના. ભાગોભાઈ એક વાત કહું, આપણા ભાભી એટલે એક નંબર. આમ કરે ટીકડી. તમે પેલા આ કોંગ્રેસ વાળા ભાઈને મળી આવો ને હવે. એ એક કન્વર્સેશનલિસ્ટ છે. હા વિચારીશ. હા તારે મને મોડું થાય છે, હું જાઉં. રજા લો. જય શ્રી કૃષ્ણ.